મોટરસાયકલ ચોરી કરનાર આરોપીઓને ચોરીમાં ગયેલ મોટરસાયકલ સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડતી ચોરીનો ભેદ ઉકેલતી અકોટા પોલીસ ટીમ. પોલીસ કોન્સ્ટેબલ અંકિતભાઈ અંગે તપાસ કરી ગુનાઓ શોધી કાઢવા સારું પ્રયત્નશીલ હતા. તે દરમિયાન અકોટા પોલીસ સ્ટેશન તાજોતરમાં મોટરસાયકલ ચોરીનો ગુનો રજીસ્ટર કરેલ છે. સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરીમાં ગયેલ બનાવ બનતા જે અનુસંધાને અકોટા પોલીસ સ્ટેશન ફરિયાદીશ્રીની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ અને બાતમીદારથી સદર ગુના કરનાર આરોપી અંગે માહિતી મેળવવા પ્રયત્નશીલ હતા. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઉદયસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ હનુભાઈ નાઓએ અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળી સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવેલ બે ઇસમો બદનમાં લીલા કલરનું ટી શર્ટ પહેરેલ અને બીજાને આછા સફેદ કલરનું શર્ટ પહેરેલ છે. જેમાં સદર ગુનામાં ચોરીમાં ગયેલ સ્પ્લેન્ડર મોટરસાયકલ જેનો રજિસ્ટર્ડ નંબર GJ06CL 6145ની લઈને વેચાણ આપવાના ફિરાકમાં ફરે છે. હાલમાં જેતરપુર બ્રિજ નીચે ઉભેલ છે અને પકડી તેઓની પાસે રહેલ મોટરસાયકલના દસ્તાવેજી આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું જણાવેલ અને ગલ્લા તલવા કરવા લાગેલ. પકડાયેલા આરોપીમાં અક્ષય ભાઈલાલભાઈ માળી, સૂરજ ભૂપેન્દ્ર સોલંકી.